તો મૂળ વાત છે આ જે ભૂમિ છે એના ત્રણ નામ છે. પેલું નામ છે હરિદ્વાર. હરિનો દ્વાર એટલે બદ્રીનાથ જવું હોય તો અહીંયાથી જવાય. બીજું આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ હરિદ્વાર. હરિદ્વાર એટલે શિવજીનું દ્વાર. કેદારનાથ જવું હોય તો પણ હરિદ્વારથી જ જવાય. અને ત્રીજું નામ છે આનું, આ ભૂમિનું નામ છે ગંગાદ્વાર. આ ભૂમિનું નામ છે ગંગાદ્વાર. ભાગવતમાં જ લખેલું, ભાગવતના મહાત્મ્યમાં લખેલું છે, ગંગાદ્વાર સમીપેતો તટમ આનંદ નામક નાના ઋષિગણેર જુષ્ટ દેવા સિદ્ધ નિસેવિતા દેવા સિદ્ધ નિસેવિતા. આ ભૂમિનું નામ છે ગંગાદ્વાર. ગંગાજી ઉપરથી આવ્યા, પણ અહીંયા જે ગંગાજી છે એ કેવલ ગંગાજી નથી. શિવ મહાપુરાણમાં લખેલું છે, ઉપર ગૌમુખમાંથી જ્યારે ગંગાજી પ્રગટ થાય છે ત્યારે એની 100 ધારા અલગ અલગ થાય છે. અલખનંદા, મંદાકિની, ભાગીરથી, વિષ્ણુપદી, આ બધી નદીઓના એક એક અલગ અલગ ધારા થાય છે. એ 100 ધારા બધી ભેગી ક્યાં થાય તો કે અહીંયા ભેગી થાય છે. બધી નદીઓ ભેગી થઈ અને છેલ્લે ગંગાજીના રૂપમાં પરિવર્તન થઈ જાય છે. એટલે આપણે હરકી પેઢીએ સ્નાન કરીએ તો યાદ રાખજો, કેવલ ગંગાજીમાં સ્નાન નથી કરતા હો, એમાં 100 નદીઓ છે. કેટલી? 100 નદીઓ. આ હું કહું ને માની નહીં લેતા હો. શિવ મહાપુરાણમાં લખેલું છે, વિદ્યેશ્વર સંહિતાની અંદર, હરકી પેઢીએ સ્નાન કરો ત્યારે એની અંદર 100 નદીઓ અંદર ભળે છે. અલખનંદા જેવી પવિત્ર નદી, મંદાકિની, વિષ્ણુપદી, ભાગીરથી, આ બધી નદીઓ ભેગી થઈ અને છેલ્લે ગંગાજી થઈ જાય છે. હવે કથા તો બાપુએ બેહાડી, પણ આપણે કહીએ શું? સમસ્ત રાઠોડ પરિવાર કહીએ ને, એમ જ બોલીએ ને. એમ ગંગા એક મોટી નદી છે. ઉપરથી બીજી બધી નદીઓમાં જ્યારે આમાં ભળી ગઈ એટલે બધી ગંગા જ થઈ જાય છે. અને મજાની વાત, જો આ ગંગા પણ ક્યાંક ભળી જાય છે. ક્યાં ભળી જાય છે તો કે સાગરમાં. અને સાગરમાં ભળી જાય પછી આપણે એને ગંગા નથી કહેતા, શું કહીએ છીએ? ગંગા સાગર. એટલા માટે શાસ્ત્ર કહે છે કે આ ભૂમિ અતિ પવિત્ર ભૂમિ છે. અને આ ભૂમિ ઉપર બેસી અને ભગવાનનું જપ, તપ, કીર્તન, દાન, ધર્મ આ બધું જ કરવું જોઈએ. બીજું કાંઈ થાય કે ન થાય, બસ મૌન રહી ભગવાનનું ભજન કરો. ભાગવતમાં આવ્યા છે ત્યારે ભાગવતની મર્યાદા રાખી, તીર્થની મર્યાદા રાખી અને આ તીર્થ ક્ષેત્રને ખૂબ પ્રેમથી અહીંયા બધા તીર્થના દર્શન કરો. ગઈકાલે મેં તમને બધાને કીધું તું, કદાચ યાદ રહી ગયું હોય તો, અહીંયા આવ્યા છો તો 3 જગ્યાએ સ્નાન ખાસ કરજો. યાદ રહ્યું કે નહીં? હરકી પોઢીમાં સ્નાન કરજો, કનખલમાં સ્નાન કરજો ને ત્રીજું ઋષિકેશમાં સ્નાન કરજો. આ 3 જગ્યા એવી છે જ્યાં જગ્યા ગંગાના કિનારે આવીને સ્નાન કરવું જ જોઈએ.